આ તો આપણને કઈ ઊંચાઈ નહીં, પણ તમે બોલો એવી રીતે બોલો. હવે એટલે પહેલેથી વાંચો. પહેલેથી સ્ટાર્ટિંગ. રામ સબ્જી ગામ શોભાસણ, શાખે મકવાણા, નાગજી માલાના, રાગજી માલાના, માલા દેવાના, દેવા પર્વતના, પર્વત ચાંપાના. તેમણે સમાધિ લીધી છે સંવત 1542ની સાલમાં. ગામ શોભાસણમાં જીવતા સમાધિ લીધી છે. માગસર સુદ પાંચમ ને મંગળવારે રાગજી બાપા એ ઘણા પ્રચાર આપેલા છે. આકાશમાં વાદળામાં કાંસાની ત્રાસડી ચોટાડી બીજનો ચાંદો બતાવેલો. જે બાયુ માનતા રાખી અને આશા રાખતા તેને દીકરા પણ આપ્યા છે. બાપા જાગતું પીરાણું હતા. જે ગાય ભેંસ દૂધ ના આપતી હોય તેના ઉપર હાથ ફેરવતા તરત જ દૂધ આપતી. અને એક પટેલનો વાવણી ટાણે બળદ મરી ગયો હતો. બાપાએ તરત જ એની ઉપર હાથ ફેરવીને સજીવન કરેલો. અને આખા પંથકમાં બાપાની નામશા હતી. તે દી નાણું હોનનું હતું. આમાં શું કીધું, એ વખતમાં 1542 સાલમાં આ રૂપિયો નહોતો. ચલણમાં શું હતું, હોન કહેતા. એટલે હોન એટલે એક રૂપિયો. અત્યારે એક વાત કે આમાં શું મોટું હોન છે, એ હોન તેથી વપરાતું નાણું. તે જે નાણું હોનનું ચાલતું હતું. અને નાગજી બાપા કરતાધારી હતા. તે દી ગામ શોભાસણમાં રહેતા હતા મકવાણા. પછી ગામ કુકવાઈમાં આવીને વસ્યા. લખત ભાટ મેહુલ રામાના દાળોદના. જે વાંચે તેને રામ રામ છે. આટલું લખાણ કર્યું. 1542 માગસર સુદ પાંચમ. બરાબર. આ હાથું ખડાવ્યું આપણે તો દાદાની ઈચ્છા હતી જીગરભાઈ. હા સાચી વાત. દાદા